આપણે અહીંયા શેની જરૂર છે? આપણે પાણી જોતું હોય તો આપણા કમળને વોટ આલો. તો આપણે શું છે કે જે હમણાં રામાભાઈ કીધું ને આપ્યો અભળ્યો એ ખૂબ સારી વસ્તુ હતી, આપણે એને સ્વીકારીએ છીએ. અને પાણી પેલું હશે કે ક્યાંથી નજીકથી આવે છે એનો એસ્ટિમેટ પણ સાહેબ એક આપણને થોડો અમારા સાહેબ બધાને અમે ચર્ચા પહેલી પણ કરી, અત્યારે પણ કરો છો કે પાણીની જરૂર છે. જ્યાંથી આવે તળાવ ભરવાનું ચાલુ છે, પણ જે ક્યારે ભરાય એ તળાવ લોકોને ધીરજ આપજો. અને આપણે 5 મહિનાની 7 તારીખે વોટ છે 1 મહિનો ને 3-4 દાડા આડ્યા છે ત્યારે કમળના નિશાન ઉપર આવી અને સાહેબ એમ જોવે કે લવાણામાંથી બુથમાંથી કેટલા વોટ નીકળ્યા. બધી સમાજન હોવાથી એક હીરોભાઈ કે રામભાઈ કે માનવભાઈ કે અહીંયા ભાઈ એક માણસ નહીં ગાડી કે દરેક સમાજના હશે, દરેક એક મિત્ર વાલ્મીકી કરીને બ્રાહ્મણ ઉદી હશે તો જ આ વોટ નીકળવાના છે અને તો જ આપણે નરેન્દ્ર મોદી સાહેબના હાથ મજબૂત કરી કહેશો. અને આપણા પ્રતિક અધિકારી મોકલો છો, વડાપ્રધાન તો મોદી સાહેબ જ છે. અત્યારે તમે ઘરે બેઠા બેઠા તો કહો છો કે મોદી તો સાહેબ બાબાના દે, તો બધા આપણને શુક્રા ઓછા વોટે આપણે કાપવો જોઈએ. વોટ વધારે આલો અને ઘરે એક પણ વોટ ના રહી જાય. અને 7 તારીખે વોટ આલી અને કહો તો અમે પણ એ લાઈન કહેશો કે બેન અમે બોલ્યા હતા અમારા બુથ જુઓ, બુથમાંથી અમારું પાણી પહેલવા લો કે સાદી સાહેબને એ આપણા પ્રતિનિધિ સરકારમાં આવશે અને આ ભારત સરકારમાં આવશે બેન રેખાબેન. તો આપણે એક જ દાડો વોટ આલવાનું અને ઘરે જાય મતભેદ ભૂલી દાદો હીરોભાઈ છે કે વિશ્વાસ ભૂલી દાદો ઓલા પેલા આપણો મનનું મત રાખજો અને આ તારા રેખાબેન ને આપી બીજો બનાવશો એવી વિનંતી છે. બોલો ભારત માતા.